મારું નામ ભરતસિંહ મહાવીરસિંહ જાડેજા, સ્ટેશન ફાયર ઓફિસર વાપી। હાલ 12 વાગ્યાની આસપાસ વાપી ટાઉન ફાયર સ્ટેશનને કોલ મળેલ કે નૂર કાંટા ડુંગરી ફળિયા ખાતે ભંગારના ગોડાઉનમાં આગ લાગેલ છે। પ્રથમ કોલ જીઆઈડીસી ફાયર સ્ટેશનને મળ્યો હતો, ત્યાંથી કોલ ટ્રાન્સફર કરવામાં આવેલો। ત્યારબાદ વાપી ટાઉન ફાયર સ્ટેશનની ફાયર ટીમ, જીઆઈડીસી, સરીગામ, રાધા માધવ પાર્ક અને દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, આ બધાની જે ફાયરની ટીમ છે એ ઘટના સ્થળે પહોંચેલ અને ત્યાં આગળ આગની બુઝાવવાની કામગીરી હાલ ચાલુ છે અને લગભગ આગ થોડી ઘણી કંટ્રોલમાં આવી ગયેલ છે અને કોઈ જાનહાનિ થયેલ નથી। હાલ 12 ગોડાઉનની આસપાસ ગોડાઉન સળગ્યા હોય તેવી પ્રાથમિક તપાસમાં માહિતી મળેલ છે। તેની અંદર પ્લાસ્ટિક અને કાગળ ને એ ટાઈપનો બધો માલ સંગ્રહ કરવામાં આવ્યો હોય તે રીતની માહિતી પ્રાપ્ત થયેલ છે। હાલ सर ये यहाँ पे 10-12 गोडाउन थे लगभग, जिसमें आग लगी है। एक 11:15 बजे के जैसे आसपास रात में आग लगी है और शॉर्ट सर्किट, इलेक्ट्रिक शॉर्ट सर्किट की वजह से आग लगी और काफ़ी नुकसान हुआ, लेकिन किसी को चोट नहीं आई है और किसी के जान का नुकसान नहीं हुआ है। और दमकल की गाड़ियाँ, जो फायर ब्रिगेड की गाड़ियाँ हैं, वो कोशिश कर रही हैं आग पे काबू पाने की और लगभग 70-80%, 90% जैसा काबू पा लिया गया है। इसमें प्लास्टिक और पेपर का स्क्रैप वगैरह का कारोबारी रहते हैं। 10-12 गोडाउन के आसपास जले हैं। समाचार वलसाड चैनल को सब्सक्राइब, लाइक और शेयर करें। धन्यवाद।